કેશોદના ગોકુલનગર સોસાયટીના માધવ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં આસ્થા વિકલાંગ ટ્રસ્ટના બાળકોના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં ભગવાન શિવજી અને મા પાર્વતીના અંશ એટલે ગરવા ગજાનન ગણેશજીના તહેવાર નિમિત્તે સૌ કોઈ 3 દિવસ 5 દિવસ 7 દિવસ અને 10 દિવસ પોતાની આસ્થા પ્રમાણે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અને પૂજન અર્ચન તેમજ વિવિધલક્ષી કાર્યક્રમોના આયોજનો કરતા હોય છે। ત્યારે કેશોદના ગોકુલનગર સોસાયટીના માધવ ગ્રુપ દ્વારા ભગવાન ગરવા ગજાનનની સ્થાપના કરવામાં આવી છે અને કેશોદ આસ્થા વિકલાંગ ટ્રસ્ટના બાળકોને બોલાવી અને તેઓના હસ્તે આરતી મહાપૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામને ગણેશજીનો મહાપ્રસાદ પણ લેવડાવ્યો હતો, જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયા, કેશોદના વેપારી અગ્રણી ગોવિંદભાઈ ડાંગર, નગરપાલિકા સદસ્ય જગદીશ કરમટા, હમીરભાઈ ભેડા, અજીત વેગડ તેમજ અન્ય મહાનુભાવોને મોટી સંખ્યામાં ગણેશજીના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। જે કેશોદ મુકામે ગોકુલગામ સોસાયટીમાં અને માધવ ગ્રુપ દ્વારા આયોજિત એવા વિઘ્નહર્તા ગણપતિ દાદાની સ્થાપના કરી અને સ્થાપનાની અંદર ગોકુલનગરના સવાગેવાનો ગોવિંદભાઈ મ્યાત્રા, અમીરભાઈ ભડિયા, અમીરભાઈ ભેડા, ભાઈ શ્રી અજીતભાઈ, ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ આખી જે ટીમ છે અને આ ટીમે જે આયોજન કર્યું
અને આયોજનમાં અમને લોકોને આમંત્રિત કર્યા. અને મિત્રો, આ ગોકુલધામ સોસાયટી વાસ્તવમાં એક જે પેલા આપણે કહેતા ને કે ગોકુળિયું ગામ બને, ગોકુળ સોસાયટી બને, પણ વાસ્તવમાં આજનો જ્યારે ગણપતિની સ્થાપના જોઈ અને આ લોકોનો જે ઉત્સાહ જોયો તો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ ધાર્મિક કાર્યક્રમથી લોકોને જોડવાનું જે કામ કર્યું છે એ બદલ ગોવિંદભાઈ મ્યાત્રા અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એવા જ વિઘ્નહર્તા ગણપતિ દેવ બધાના જીવનમાં ખૂબ શાંતિ, ખૂબ સમૃદ્ધિ અર્પે એવી પણ ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરી એમની આરતીમાં પણ લાભ લીધો. તો આજે આ કેશોદના ગોકુલધામ સોસાયટી છે, ગોકુલધામ સોસાયટી અને કેશોદવાસીઓને ગણપતિ દાદા ખૂબ એના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ આપે, ખૂબ રિદ્ધિ સિદ્ધિ અને ખૂબ એ પ્રગતિ કરે એના માટેની ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે. અને આજે કેશોદ મુકામે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો એ બદલ આયોજકોને ખૂબ અભિનંદન પાઠવું છું. અને સૌ માતાઓ બહેનોનો આ તકે ખૂબ આભાર માનું છું કે અમારા સૌ લોકોનું, સૌ આગેવાનોનું માન સન્માન અને સ્વાગત કર્યું એ બદલ આ સોસાયટીના સૌ સોસાયટીવાસીઓ અને કેશોદની જનતાનો આ તકે આભાર માનું છું.